बाबिया के लिए जो प्रसाद है वो तैयार हो गया है और अब ये प्रसाद लेके नीचे उस गुफा में जा रहे हैं जहां पर वो क्रोकोडाइल रहता है। क्रोकोडाइल को दे दिया आपने खाना? बबिया को दे दिया। बबिया को खाना दे दिया। આ મંદિરમાં જે થાય છે તે સામે થાય છે, છતાં પણ હકીકત માની સામનો નથી કરી શકતા અને કલ્પના કહીને ફગાવી નથી શકતા। પહેલા ચમત્કારના દાવાઓને ગણતા જાઓ। ધામના તળાવમાં એક મગરમચ્છ છે અને તે પાછો શાકાહારી છે। માત્ર મંદિરમાં ચઢાવવામાં આવેલો પ્રસાદ જ ખાય છે। આ મગરમચ્છ માણસ પર હુમલો નથી કરતો। ભલે પછી પૂજારી પ્રસાદ ખવડાવવા માટે મગરમચ્છની ગુફામાં જાય। હવે સૌથી મોટો દાવો સાંભળો। તે મગરમચ્છ ભગવાનના દર્શન કરવા માટે મંદિરની અંદર પહોંચી જાય છે, ચૂપચાપ આવે છે અને શાંતિથી ચાલ્યો જાય છે। કેરળનું આ મંદિર અને તે મંદિરનો શાકાહારી મગરમચ્છ આખી દુનિયામાં જાણીતો છે, જે કોયડો આજ દિન સુધી કોઈ ઉકેલી નથી શક્યો। આજે અમારી ટીમ આ રહસ્યના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરશે। આ શાકાહારી મગરમચ્છની અસલી કહાની લોકોના સામે આવશે। તો કેરળમાં ભગવાન વિષ્ણુનું આ મંદિર તળાવની વચ્ચોવચ્ચ છે। આ મંદિર સાથે એક દાવ જોડાયેલો છે અને કહેવાય છે કે એક મોટો મગરમચ્છ આ મંદિરનું રક્ષણ કરે છે। તમે કહેશો કે આમાં નવું શું છે? કોઈ પણ તળાવમાં મગરમચ્છ હોઈ શકે છે, પણ પછી ચમત્કારની કહાની હવે શરૂ થાય છે। મગર કહેવાય છે શાકાહારી છે અને લોકો ભગવાનનો દૂત માને છે। દાવા મુજબ આ મગરમચ્છ મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે પણ આવે છે। કોઈ ભક્ત પર હુમલો પણ નથી કરતો। नमस्कार, मेरा नाम सुहेल है और मैं इस वक्त मौजूद हूँ गॉड्स ओन कंट्री यानी कि भगवान के अपने देश कहे जाने वाले केरला में। अब आप जानते हैं केरला बेहद खूबसूरत है, यहाँ पर शानदार बीचेस हैं, बहुत ही अच्छे लोग हैं और इन सब के बीच में एक ऐसा चमत्कार भी है जिसे सुनकर आप हैरान रह जाएंगे। भाई, गॉड्स ओन कंट्री के अंदर मौजूद है गॉड्स ओन क्रोकोडाइल यानी कि भगवान का अपना मगरमच्छ। और उसे भगवान का मगरमच्छ इसलिए कहते हैं क्योंकि ये बिल्कुल शाकाहारी है। अब आपने जितनी भी मूवीज़ देखी होंगी या जितने भी आप डॉक्यूमेंट्रीज देखते होंगे, आपने देखा होगा कि मगरमच्छ तो चीर फाड़ कर देते हैं, किसी को भी जकड़ लेते हैं, मछलियाँ खा जाते हैं। अब शाकाहारी मगरमच्छ किस तरह से है और आखिर कहाँ पे रहता है, यही जानने के लिए कासारगोड में દાવા પર વિશ્વાસ નહીં થાય, તર્ક શોધનારનું માથું ભમી જશે। એક મગરમચ્છ જે શાકાહારી હોય અને પાછો મંદિરમાં જાય તો માણસ પર હુમલો ન કરે તેવું નરી આંખે કોઈ દિવસ જોયું છે? જે ક્યાંય ન જોયું હોય તેવું તમે આ મંદિરમાં જોશો। વિશ્વાસ નથી આવતો તો આ જુઓ। આ તે મંદિરના જ સીસીટીવી છે જ્યાં એક મગરમચ્છ દેખાય છે। અહીં આ જગ્યા પર જે આરામથી સરકી રહ્યો છે, મંદિરના પૂજારી તેમની સામે હાથ જોડે છે। મગરમચ્છ પૂજારીની સામે જુએ છે, પછી શાંતિથી પાણીમાં જતો રહે છે। જો આટલું ઓછું પડતું હોય તો આ જુઓ। આ ભાત અને ગોળનો પ્રસાદ છે।
આ પ્રસાદને લઈ રોજ એક વ્યક્તિ મગરમચ્છની ગુફામાં જાય છે. સુરક્ષિત ખાલી થાળી લઈને બહાર નીકળી જાય છે. દાવા મુજબ મગરમચ્છ ભગવાનનો દૂત છે, માટે તે શાકાહારી છે. તળાવની માછલીઓને પણ નથી ખાતો, માણસ પર હુમલો નથી કરતો. સત્ય શું છે તે શોધવા માટે અમારી ટીમ મંદિર પહોંચી ગઈ. अब जहां पर मैं इस वक्त मौजूद हूं, वहां पर एक चमत्कार आज से नहीं सैकड़ों सालों से लोगों को दिखाई देता है. एक ऐसा क्रोकोडाइल, एक ऐसा मगरमच्छ है इस मंदिर में जो सिर्फ शाकाहारी खाना खाता है. अब आप कहेंगे भला ये कैसे मुमकिन है? क्रोकोडाइल जैसा जानवर शाकाहारी कैसे हो सकता है? उसको तो मीट चाहिए, उसको तो मछली चाहिए, वो उसका स्टेपल डाइट है. लेकिन इस मंदिर में आज से नहीं सैकड़ों सालों से मगरमच्छ रहते आए हैं और मान्यता ये है कि यहाँ पर रहने वाले मगरमच्छ जो है वो सिर्फ और सिर्फ मंदिर का प्रसाद खाते हैं. क्या वाकई ऐसा मुमकिन है? क्या वाकई क्रोकोडाइल जैसा खतरनाक जानवर जिसकी पकड़ में अगर एक बार आ जाए तो छूटना मुश्किल होता है, क्या वाकई वो सिर्फ शाकाहारी खाना खाकर जिंदा रह सकता है? इन सारे सवालों के जवाब इस मंदिर में मौजूद है. आइए. મંદિર તળાવની વચ્ચોવચ્ચ છે. કહેવાય છે કે આ તળાવની અંદર જ તે મગરમચ્છ રહે છે. તેનું નામ બબિયા છે. એક વાત ચોંકાવનારી છે, જે પાણીમાં મગરમચ્છ રહેતા હોય છે ત્યાં માછલી કે બતક નથી જોવા મળતા. ત્યાં જ બબિયાની ગુફા દેખાઈ. देखिए, जो आपको ये मेरे पीछे गुफा दिखाई दे रही है, छोटा सा मुहाना पानी के ऊपर दिखाई दे रहा है. बेसिकली यही वो जगह है जहाँ पर बबिया रहता है. क्रोकोडाइल है, उसको ज़रूरत होती है एक गहरी जगह की, गुफा की, और यहीं पर वो रहता है. अब ये गुफा कितनी गहरी है इसके बारे में भी बहुत सारे कयास लगाए जाते हैं. मान्यता तो ये है कि इस गुफा का सीधा रास्ता तिरुवनंतपुरम में पद्मनाभ स्वामी टेम्पल से जाकर जुड़ता है. मतलब ये मंदिर और वो मंदिर इस गुफा के जरिए आपस में जुड़े हुए हैं. अगर ये वाकई गुफा इतनी गहरी है तो वाकई अपने आप में चमत्कार है. लेकिन कोई तरीका नहीं है जानने का, क्योंकि गुफा के अंदर वो रक्षक मौजूद है, वो मगरमच्छ मौजूद है और इसकी वजह से कोई भी उसमें ज़्यादा अंदर नहीं जा सकता. કહેવાય છે કે બબિયા મગરમચ્છનો સીધો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે છે. મંદિર તો દ્વાપર યુગનું કહેવામાં આવી રહ્યું છે, પણ તળાવમાં મગર ક્યારથી છે તે કોઈ નથી જાણતું. માત્ર એક કહાની સંભળાવવામાં આવે છે. કહાની કંઈક એવી છે, એકવાર બિલ્વ મંગલથુ નામના સ્વામી ભગવાન વિષ્ણુનું તપ કરી રહ્યા હતા. ત્યારે ભગવાન વિષ્ણુ એક બાળકના સ્વરૂપમાં સ્વામીને પરેશાન કરવા માંડ્યા, જેથી ગુસ્સે ભરાયેલા સ્વામીએ બાળકને ધક્કો આપી દીધો. નારાજ થઈ તે બાળક એક ગુફામાં જઈ ગાયબ થઈ ગયો. કહેવાય છે કે જ્યાં આ સ્વામી તપ કરી રહ્યા હતા ત્યાં આ મંદિર છે. જે ગુફામાં બાળક ગાયબ થયો હતો તે ગુફામાં આજે બબિયા મગરમચ્છ રહે છે. બપોર થઈ પણ બબિયા ના જોવા મળ્યો. અમારી ટીમે ઘણા બધા સવાલોના જવાબ શોધવાના હતા. તે માટે બબિયા મગરમચ્છનું દેખાવું જરૂરી હતું. ત્યારે ઘંટનો અવાજ સંભળાયો. મગરમચ્છને પ્રસાદ આપવાનો સમય થઈ ગયો હતો. પ્રસાદમાં છે ઢગલાબંધ ભાત અને થોડો ગોળ. પૂજારીએ અમને આગળ વધતા રોક્યા. મંદિર વહીવટી તંત્રની શરત યાદ હતી. જોત જોતામાં અમારી આંખો સામે પૂજારી થાળ લઈને ગુફામાં ચાલ્યા ગયા. आप देखिए अंदर किस तरह से वो गए हैं. आवाज़ आपको सुनाई दे रही है, वो अंदर बुलाने की कोशिश कर रहे हैं, वो बुला रहे हैं. आवाज़ हम सुन सकते हैं कि किस तरह से वहाँ पे कंटिन्यूस आवाज़ सुनाई दे रही है. बुलाने की कोशिश कर रहे हैं कि ये गुफा बहुत गहरी है. मैं आपको दिखाऊं कि किस तरह से एक बहुत छोटा सा मुहाना है और अब ये छपाक छपाक की आवाज़ सुनाई दे रही है. मतलब वो आवाज़ जो ये बता रही है कि क्रोकोडाइल करीब है
और किस तरह से वो अंदर उस गुफा में से उनकी तरफ आ रहा है खाना लेने के लिए। પાણીનો છપ અવાજ આવતો હતો. અમે બહુ જોવાનો પ્રયાસ કર્યો પણ અવાજ જ આવતો હતો. ત્યારે પૂજારી ગુફાની બહાર નીકળ્યા. થાળી એકદમ ખાલી હતી. क्रोकोडाइल को दे दिया आपने खाना, बबिया को? हाँ, दे दिया। बबिया को खाना दे दिया? दे दिया। तो ये देखिए, मतलब आप सोचिए कि एक जो जानवर जो अटैक कर देता है, जो पूरी तरह से ऑब्लिगेटरी कार्निवोर होता है, जो हमला कर देता है किसी पर भी अगर वो सामने आ जाए तो, लेकिन उसके बावजूद भी ये शख्स अंदर गए और अंदर इन्होंने उसको खाना डाला और खाना डाल के ये सही सलामत यहाँ पर वापस आए। કોણ વિશ્વાસ કરશે? અમારી સામે મંદિરના પૂજારી પ્રસાદ લઈને એક મગરમચ્છની ગુફામાં ગયા. પ્રસાદ ખવડાવી અમારી સામે જ સુરક્ષિત બહાર નીકળ્યા. आपने खुद उसको फेस करते हैं जब वो सामने होता है तो किस तरह से, मतलब आप उसको खाना ऐसे मुंह में डालते हैं, क्या करते हैं? पानी के अंदर डाल देते हैं और पानी के अंदर आके फिर वो खुद फीड कर लेता है। तो ये खाना डाल देते हैं और वो खाना आकर फीड करता है और ये आप देखिए कि ये अनबिलीवेबल है। હજુ તો આ શરૂઆત હતી. આ પડતાલમાં કેટલાય રહસ્યમય વળાંક આવશે. અમારો એક કેમેરો ગુફાની અંદર પણ જશે. તો આમ તો મગરમચ્છ જોઈને લોકોને પરસેવો છૂટી જાય, પણ આ મંદિર તો અલગ હતું. પૂજારીને બબિયા મગરમચ્છનો કોઈ ડર નહોતો. તે અવાજ સાંભળીને કેવી રીતે આવે છે, પ્રસાદ કેવી રીતે ખાય છે, તે પૂજારી પર હુમલો કેમ નથી કરતો. આજે તે દરેક રહસ્ય પરથી પડદો ઉંચકાશે. પહેલીવાર કેમેરો ગુફાની અંદર જશે અને અંદરની તસવીરો દુનિયા સામે હશે. મંદિરની અંદર પગ મૂકતા જ અમને ચૂપ રહેવાનો ઇશારો કરવામાં આવ્યો. પછી મંદિરના પૂજારીએ બિલ્લી પગે આગળ વધવા કહ્યું. અમે તળાવની અંદર જઈ રહ્યા હતા. अभी नजर आ रहा है और अभी इन्होंने बताया कि बबिया बाहर है। बबिया कहाँ पर है मुझे नहीं पता, लेकिन हमको शोर नहीं करना है, आवाज़ नहीं करनी है बिल्कुल, क्योंकि उसको आदत नहीं है इस तरह की आवाज़ों की। यहाँ पर कोई नहीं इस तरह की बातें करता। અમારી આંખો બબિયા મગરમચ્છને શોધી રહી હતી. ત્યારે તળાવ કિનારે એક મોટો મગરમચ્છ જોવા મળ્યો. આ જ તે બબિયા હતો જેને ભગવાનનો દૂત માનવામાં આવે છે. भैया आपने दुनिया में ऐसा कभी कुछ नहीं देखा होगा। आप देखिए ये क्रोकोडाइल, मतलब एक इतना खतरनाक जानवर जो देखते ही हमला कर देता है। मतलब इससे ज़्यादा फोर्स किसी के जानवर के जबड़े में नहीं होती और एक बार इसके जबड़े में जो आ जाता है वो निकल नहीं सकता। लेकिन यहाँ पर बबिया बिल्कुल शांति से बैठा हुआ है, बिल्कुल इस तरह से जैसे वो कहीं पर है ही नहीं, बिल्कुल इस तरह से मौजूद है अपनी जगह में। आप देखिए किस तरह से वो रेस्ट कर रहा है, किस तरह से वो यहाँ पर मौजूद है, बिल्कुल शांति के साथ, बिल्कुल उसी तरह से जिस तरह से कोई गार्ड बैठा होता है। आपने बिल्डिंग के बाहर गार्ड बैठा होगा और ये मंदिर का गार्ड है, इस मंदिर का गार्ड है। यहाँ पे देखिए ये बबिया है और ये मंदिर है। કહેવા માટે તો બબિયા મગરમચ્છ આરામ કરી રહ્યો હતો, પણ આંખો ખુલ્લી હતી, એકદમ ચોક્કસ, સતર્ક, નજર પણ અમારી તરફ. તેનું એક કારણ લાઇટ પણ હોઈ શકે છે. બીજું કારણ હોઈ શકે છે અમારી ટીમ, જે બબિયા માટે અજાણી હતી. મંદિરમાં ભજન શરૂ થતા જ બબિયા પાણીમાં ચાલ્યો ગયો. હવે કંઈ પણ નજર આવવું શક્ય નહોતું. દાવા મુજબ તળાવનો પહેરેદાર તરતા ચારે બાજુ મંદિરના ચક્કર લગાવે છે,
અત્યારે કંઈક આવું જ થઈ રહ્યું હતું. અજવાળું થઈ ગયું હતું. દાવા મુજબ હવે આ મગરમચ્છનો ગુફામાં પાછા જવાનો સમય થઈ ગયો હતો. એકદમ નક્કી સમયે અજવાળું થતાં જ મગરમચ્છ ગુફામાં પાછો ચાલ્યો ગયો. બબિયાનું રહસ્ય આ ગુફામાં કેદ છે. અમે અંદર કેવી રીતે જઈશું, ત્યાંની તસવીરો દુનિયા સમક્ષ કેવી રીતે લાવીશું, કંઈ ખબર નથી. આ કામ કોઈ પણ રીતે કરવાનું હતું. આ ગુફા સાથે બીજા અન્ય પણ કેટલાય રહસ્યો જોડાયેલા છે. કહેવાય છે કે બબિયાની ગુફા એક સમયે તિરુવનંતપુરમમાં પદ્મનાભ સ્વામી મંદિર સાથે જોડાયેલી હતી, જે બંને વચ્ચેનું અંતર 600 કિલોમીટર છે. આ કહાની ત્યાંથી શરૂ થાય છે જ્યાં મંદિરની કહાની પૂરી થઈ હતી, જ્યારે બાળકના સ્વરૂપમાં આવેલા ભગવાન કૃષ્ણ અચાનક ગાયબ થઈ ગયા. तभी उनको एहसास हुआ कि हाँ, ये कोई और नहीं, वो मेरे इष्ट देवी हैं, विष्णु जी ही हैं. तो वो ढूंढते ढूंढते और उनसे जाते जाते एक बात कही थी कि आपको अगर मुझे ढूंढना है तो ऐसे इलाके में ढूंढना होगा जहाँ पर कि बहुत सारे सांप रहते हैं और उसके ऊपर आपको मैं मिलूँगा. मंदिर के दाहिने तरफ एक गुफा दिखी. गुफा के अंदर से होते हुए चले गए, चलते हुए उन्हें फिर एक सागर दिखा. सागर की ओर से भी गुजरते गए तो वहाँ पे जाके उन्हें बहुत सारे सांपों के बीच में उन्हें विष्णु जी दिखाई दिए. ये सबसे पहला स्थान जो विष्णु जी का था वो यहीं पे था. आनंदपुरी जो क्षेत्र, ये जो मंदिर है वहाँ पर था, और वहाँ से वो चले गए थे उस गुफा के रास्ते से. और पद्मनाभ स्वामी जो टेम्पल है, आप सुन रहे होंगे, मंदिर जो आजकल बहुत प्रचलित है, तो वहाँ पे वो आके बस गए थे. મંદિરના તળાવમાં મગરમચ્છ જે રાતના સમયે નીકળે છે, સવારે ગુફામાં પાછો ફરી જાય છે. હવે તે જોવું બાકી હતું કે ગુફાની અંદર શું છે. બબિયા મગરમચ્છ શાકાહારી પ્રસાદ કેવી રીતે ખાય છે, તે માટે ખાસ પ્રકારનો જુગાડ લગાવવાનો હતો. देखिए, बबिया की गुफा में आज तक इनके अलावा और कोई नहीं गया. इतने सालों से यही एकलौते आदमी हैं जो बबिया की गुफा में जाते हैं और उसको खाना देते हैं. लेकिन आज हम जो अटेम्प्ट कर रहे हैं वो इससे पहले कभी नहीं हुआ. हम अटेम्प्ट कर रहे हैं कि एक कैमरा अंदर जाए और इस कैमरे से हम गुफा के अंदर की वो तस्वीरें ले सकें जो अब आज तक किसी ने नहीं देखी. अब ये कैमरा जो है मैं इनके सिर पे लगा दूंगा, और ये कैमरा पहन के, सर इसको आपको थोड़ा सिर पे लगाना होगा, तो ये जो कैमरा है ये फिर आपके सिर पे रहेगा, तो हमको पूरा तस्वीर जो है वो मिलता रहेगा कि किस तरह से पूरा जो वो है अंदर है. अब आप देख सकते हैं कि ये आराम से इसको पहन के अंदर जाएंगे और वहाँ अंदर गुफा में जो कुछ भी घटेगा, जो कुछ भी सामने दिखाई देगा, वो इस कैमरे के ज़रिए हम कैप्चर कर पाएंगे. हमें पता लगेगा कि कहाँ पर क्या एक्टिविटी हो रही है. आप घबराएंगे तो नहीं ना सर? घबराते तो है ही नहीं, क्योंकि इनको तो आदत पड़ी हुई है. घबराहट तो हमें होती है, हमें लगता है कि पता नहीं ऐसा क्या होने वाला है. આજે પહેલીવાર ગુફાની અંદરની તસવીર દુનિયા સમક્ષ આવશે. તે કોઈ નથી જાણતું કે અંદર શું છે. બબિયા કેવી રીતે ગોળ અને ભાત ખાય છે. હવે અમારો કેમેરો દરેક રાઝ પરથી પડદો ઊંચકશે. અમારી નજર નીચે હતી. પૂજારીના બહાર નીકળવાની રાહ હતી, ત્યારે તેમનું માથું નજરે પડ્યું. તે બબિયાને પ્રસાદ ખવડાવી ચૂક્યા હતા. માથા પર કેમેરો પણ સુરક્ષિત હતો. આજે યુગો જૂના રહસ્ય પરથી પડદો ઊંચકાવવાનો હતો. तो ये कैमरा अभी भी रोल हो रहा है, इसके अंदर अभी भी सारी रोलिंग चल रही है, और इसके अंदर क्या कैप्चर हुआ है वो आइए देखते हैं और फिर समझते हैं कि आखिर बबिया जो था वो मिला. क्योंकि अभी तक मुझे तो झलक दिखाई दी नहीं है, लेकिन अगर इस कैमरे में झलक कैद हुई होगी तो आपको ज़रूर दिख जाएगी. અમે કેમેરાનું રેકોર્ડિંગ જોવાનું શરૂ કર્યું. આગળ શું થયું? ગુફાની તસવીરો હવે અમારી પાસે હતી.
હવે તે તમામ સવાલોના જવાબ મળી જશે જેને પૂરી દુનિયા જાણવા માંગે છે. બબિયા મગરમચ્છ સાચે જ શાકાહારી છે? શું તે પૂજારીના કહેવા પર આવે છે? એક મગરમચ્છને પૂજારીના હાથનો પ્રસાદ ખાતો જોવો કોઈ ચમત્કારથી ઓછું નથી. અમારા કહેવા મુજબ પૂજારી કેમેરા માથા પર લગાવી મગરમચ્છની ગુફામાં ગયા. આ કેમેરાની તસવીરો છે. પૂજારી ગુફાની અંદર જઈ રહ્યા છે. અંદર પહોંચતા જ તેમને મગરમચ્છને બોલાવવાનું શરૂ કર્યું. એવું લાગી રહ્યું હતું કે જાણે તે કોઈ મગરમચ્છ ન હોય પણ પૂજારીનો પાલતુ જાનવર હોય. બબિયા ન આવ્યો. પૂજારીએ હાથેથી પાણી ફેંકવાનું શરૂ કર્યું. મગરમચ્છ હજુ ન દેખાયો. બબિયાને બોલાવવાનો સિલસિલો ચાલુ રહ્યો. પછી પૂજારીએ પ્રસાદ કિનારે મૂક્યો, થોડું વધુ પાણી ફેંક્યું અને બહાર નીકળી ગયા. પણ મગરમચ્છ તો પ્રસાદ ખાવા ન આવ્યો. કહેવામાં આવ્યું કે આવું ઘણી બધી વાર થાય છે. બબિયા બોલાવવા પર પણ નથી આવતો, ત્યારે પ્રસાદ ત્યાં જ મૂકી દેવામાં આવે છે. કહેવાય છે કે તે પછી ખાઈ લે છે. પહેલી વાર અમે અસફળ રહ્યા. પછી અમારી ટીમે બીજો પ્રયાસ કર્યો. ફરી પૂજારીને કેમેરા સાથે અંદર મોકલવામાં આવ્યા. મંદિરમાં મગરમચ્છ છે તે માણસ પર હુમલો નથી કરતો. આ બે વાતો સાચી છે, પણ બબિયા શાકાહારી છે તેને લઈને થોડી શંકા છે. કેમ કે પ્રસાદ ખાતા અમે તેને નથી જોયો. છતાં પણ મંદિરનો તર્ક માની લઈએ છીએ કે બબિયાએ સંયોગથી તે સમયે પ્રસાદ નહીં ખાધો હોય. હવે સવાલ તે થાય છે કે આ બધું કેવી રીતે થાય છે, કેમ થાય છે? આ સવાલોના જવાબ મેળવવા માટે અમે વાઇલ્ડ લાઇફ एक्सपर्ट साथे मुलाकात करी. देखिए, विज्ञान के हिसाब से तो ये अजूबा होगा, क्योंकि जैसा मैंने आपको बताया कि इवोल्यूशन में क्रोकोडाइल को नेचर ने इस मुकाम पे पहुंचाया है कि आइदर वो तो कार्निवोर होगा जो मछलियों को खा सकता है, या स्कैवेंजर की तरह मरे हुए जानवरों को और या जो भी लाश हो पानी के अंदर उसको वो खा सकता है, लेकिन वेजिटेरियन नहीं हो सकता. જો કે આ તસવીરોને જોઈ જાણકારો પણ માથું ખંજવાળી ગયા કે કેવી રીતે એક માણસ આટલી સરળતાથી મગરમચ્છની નજીક જઈ શકે છે. જો કે બબિયા તે સમયે ત્યાં નહોતો. પણ પૂજારી દિવસમાં 2 વાર ગુફામાં જાય છે. જાણકારોએ કહ્યું કે આના પર રિસર્ચ કરવું પડશે. क्रोकोडाइल इनफैक्ट एग्रेसिव होते हैं. कोई स्पेसिफिक क्रोकोडाइल अटैक क्यों नहीं करता है, ये उसकी बायोलॉजी और साइकोलॉजी को फर्दर जानने की ज़रूरत है, क्योंकि मैंने कभी वहाँ तो देखा नहीं और वहाँ किसी लोकल इंस्टीट्यूशन से ये दरियाफ्त करना होगा या लोकल साइंटिफिक ऑर्गेनाइजेशन से या फॉरेस्ट डिपार्टमेंट से कि ये बिहेवियर एनिमल में कैसा आया. કોઈ પણ ચમત્કારને લઈ વિજ્ઞાન અને આસ્થાનો દ્રષ્ટિકોણ અલગ રહ્યો છે. અહીં પણ આ જ જોવા મળ્યું. પણ અમારી ટીમના પ્રયાસો રંગ લાવ્યા. જે ગુફાનું રહસ્ય આખી દુનિયા જાણવા માંગતી હતી, પહેલી વાર તે ગુફાની તસવીરો લોકો સામે આવી. બબિયા કેમેરામાં કેદ ન થયો, પણ ગુફાની અંદર શું થાય છે, કેવી રીતે થાય છે તે બધાએ જોયું.
તો આ સાથે સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. પાલિકામાં પ્રમુખ